ભુજ ગ્રામ્ય વિસ્તારની મતદાર યાદીમાંથી 13,000 નામ કમી થતા વિવાદ. કોંગ્રેસ દ્વારા મામલતદાર નિવેદન. યાદીમાંથી વર્તમાન અને પૂર્વ સરપંચના નામ પણ ગાયબ થતા રોષ. કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી મતદાર યાદી સુધારણા પ્રક્રિયા સામે ગંભીર પ્રશ્નો ઉપસ્થિત થયા છે. ભુજ તાલુકાના વિવિધ ગામોમાંથી અંદાજે 13,000 જેટલા મતદારોના નામ યાદીમાંથી કમી કરી દેવામાં આવ્યા હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. આ ગંભીર ક્ષતિ બદલ કોંગ્રેસના અગ્રણીઓ અને સ્થાનિકો દ્વારા ભુજ મામલતદારને આવેદનપત્ર પાઠવીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે, જેને પગલે રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. સ્થાનિક આગેવાનોએ કરેલા આક્ષેપો મુજબ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની ખરાઈ કે પૂરતી ચકાસણી કર્યા વિના જ મતદારોના નામ રદ કરી દેવામાં આવ્યા છે. આ પ્રક્રિયામાં સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે યાદીમાંથી માત્ર સામાન્ય નાગરિકો જ નહીં પરંતુ ગામના પ્રવર્તમાન તેમજ પૂર્વ સરપંચોના નામ પણ ગાયબ થઈ ગયા છે. લોકશાહીના પર્વ સમાન ચૂંટણી પ્રક્રિયામાં પ્રકારની ગંભીર બેદરકારીને કારણે હજારો નાગરિકો પોતાના બંધારણીય મતાધિકારથી વંચિત રહી જાય છે તેવી ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર પ્રકરણમાં ચૂંટણી શાખાની કામગીરીની શંકાના દાયરામાં આવી છે. કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે મામલતદાર સમક્ષ ઉગ્ર માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે આ તકનીકી ક્ષતિ સુધારવામાં આવે અને રદ કરાયેલા તમામ નામ પુનઃ યાદીમાં સમાવવામાં આવે. આ તકે આગેવાનોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો વહેલી તકે આ અંગે યોગ્ય અને ન્યાયિક કાર્યવાહી કરવાની આવે તો આગામી સમયમાં જલદ આંદોલન કરવામાં આવશે. હાલમાં તંત્ર દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે. મારું નામ મમ્મણ અબ્દુલ વહાબ બચ્ચુ છે. હું નાના કરનોરા ગામનું રહેવાસી છું અને માજી સરપંચ છું. અત્યારે હાલમાં હું અખિલ કચ્છ અહેલિયાતી હિતરક્ષક સમિતિનું પ્રમુખ પણ છું. અત્યારે જે કામગીરી ચાલી રહી છે CRSની, એમાં અમારા ગામના 265 જેવા નામો કાઢી મૂકવામાં આવ્યા છે અને એ મને લાગે છે કે જાણીબૂજીને કાઢવામાં આવ્યા છે. બોગસ કોઈક અરજીઓ છે જેમાં કોઈ નામના ઠેકાણા નથી, કોઈ નંબરોના ઠેકાણા નથી. એ વસ્તુને કોઈ પણ ધ્યાને રાખ્યા વગર અમારા ઉપર નોટિસ આવી છે કે તમે આ પ્રક્રિયામાંથી નીકળી ગયા છો, મતદાન પ્રક્રિયામાંથી નીકળી ગયા છો. એટલે અમને આ કામગીરી ઉપર પણ શંકા છે. તો અમે મામલતદાર સાહેબ પાસે એ રજૂઆત કરવા માટે મારા ગામના માણસો છે, બીજા અમારા આગેવાનો છે, એની સાથે હું આવ્યો છું. આજે અમે મામલતદારશ્રી પાસે રજૂઆત કરવા આવ્યા છીએ. ચૂંટણી પંચની જે કામગીરી છે, SIની કામગીરી છે, તેમાં આવડો ગફલો થયો છે. લોકો જે છે એ લોકોના નામ કાઢવામાં આવ્યા છે. ભુજ તાલુકામાં જ ફક્ત 13,000 નામ કમી કરવામાં આવે તો આ કેટલું યોગ્ય છે? આજે એક બૂથની અંદર 1000ના બૂથમાં જો 260 જણા એક બૂથમાં કાઢી નાખવામાં આવે, ચાલુ સરપંચો, પૂર્વ સરપંચો એ લોકોને પણ કાઢી નાખવામાં આવે. સરપંચ ચૂંટાય કેમ છે? મત આપ્યા છે, નામ છે ત્યારે આપે છે ને. આખી ચૂંટણી પ્રક્રિયામાં સરપંચ બન્યો જ્યારે એને ફોર્મ સ્વીકારવામાં આવ્યા, પછી ચૂંટાયો ત્યારે બંધ, એનું નામ કાઢી નાખવામાં. એમાં વાંધા અરજી પણ દેનાર કોણ છે? અમારે સવાલ મોટો છે કે અમે ચોખ્ખા શબ્દોમાં કહું છું કે ભાજપ તરફથી એક એજન્ડો આલ્યો છે. જે અરજદારો જે અરજીઓ કરી છે, ખોટા નામને એક જ સાઇનમાં તો જોવા જો ખોટા નંબર નાખીને આ લોકોને હેરાન કરવાનું, પબ્લિકને હેરાન કરવાનો પ્રયાસ થયો છે. આની રજૂઆત કરવા અમે આવ્યા છીએ મામલતદારશ્રી. મામલતદાર જો અમને જવાબ સરખો નહીં મળે 2 દિવસ આગળ, 2-3 દિવસમાં અમે અગાઉ કલેક્ટરશ્રી અને ચૂંટણી પંચ સામે આંદોલન કરશું.